હેલો 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 ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મસ્ત હશો, મજામાં હશો અને તમારી પ્રિપરેશન જે છે તે એકદમ જ જોરો શોરોમાં ચાલતી હશે. હું છું નીલમ માંગોકિયા, તમારી ઝૂલોજી એજ્યુકેટર. પીડબ્લ્યુ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની આપણી સ્ટ્રેટેજી છે RNAi. જો કે તમે ભણી ચૂક્યા છો બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની અંદર. ઓકે, તો બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનની અંદર તમે જે ભણેલા છો તે જ છે, પણ થોડુંક આપણે ડિટેલમાં જોઈશું. RNAi આઈ નો મતલબ શું છે? ઇન્ટરફિયરન્સ. ઇન્ટરફિયર કરવું. કોની અંદર ઇન્ટરફિયર કરવાનું છે? તો કે જે જનીન બને છે mRNA માંથી પ્રોટીન બને છે. ઓકે, તેની અંદર ઇન્ટરફિયરન્સ કરવાનું છે. mRNA ને સાયલન્સ કરી દેવાનું છે. મોટા ભાગે તો કે બીટી કપાસ કે કોઈ પણ તમે ટેકનિક જુઓ છો તો એ એટલા માટે તમે જુઓ છો કે એની અંદર જીન એડ કરવાનું છે. ઓકે, એવું જ તમે જોયેલું છે. પણ અહીંયા RNAi જે છે તે જનીન સબસ્ટ્રેક્શન એટલે કે જીનને માઇનસ કરવાની ટેકનિક છે. કેવી રીતે આપણે જોઈએ કે RNAi ક્યારે યુઝ કરવામાં આવે, શા માટે યુઝ કરવામાં આવે. ઓકે, RNAi માટે પહેલી વાત મેં તમને શું કરી કે જનીન જે છે તે જીનને માઇનસ કરવાનું છે. ઓકે, હવે RNAi આપણે ક્યાં યુઝ કરીએ છીએ અને શા માટે યુઝ કરીએ છીએ? તો કે અહીંયા જુઓ કે અહીંયા એક હું પ્લાન્ટ લઉં છું. એક મિનિટ, ચાલો. ઓકે, અહીંયા માનો એક ટોબેકો એટલે કે તમાકુનો પ્લાન્ટ લીધેલો છે. આ એકદમ હેલ્ધી પ્લાન્ટ છે એવું લઈ લેવું તમે. અહીંયા તેના મૂળ છે. ઓકે, સેકન્ડ હવે તમે પ્લાન્ટ લેવું જે પ્લાન્ટ અનહેલ્ધી છે. આપણે તેને વ્હાઇટ કલરથી દર્શાવી દઈએ કે અનહેલ્ધી પ્લાન્ટ છે. હવે અહીંયા આ જે તમાકુનો પ્લાન્ટ છે તેની અંદર મેં તમને કીધું એક હેલ્ધી પ્લાન્ટ છે, એક અનહેલ્ધી પ્લાન્ટ છે. એક તંદુરસ્ત છે, એક જે છે તે કેવો છે તો કે તેને કંઈક રોગ થયો છે. ઓકે, તો આ રોગ કરનાર કોણ છે? તો કે અહીંયા રોગ જે કરે છે તે અહીંયા તો કે આવા નાના નાના નિમેટોડ્સ છે, સૂત્રકૃમિ છે. ઓકે, આ ટાઈપના નાના નાના સૂત્રકૃમિ છે કે આ સૂત્રકૃમિ તો કે નરી આંખે જોઈ શકાતા નથી, એટલા નાના છે. અને આ સૂત્રકૃમિનું નામ શું છે? આ જે સૂત્રકૃમિ છે તે સૂત્રકૃમિનું નામ શું છે? તો કે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા. શું છે? આ સૂત્રકૃમિ છે. પહેલા મેં કીધું તમને સૂત્રકૃમિ. ઓકે, જો કે અહીંયા લખ્યું જ છે સૂત્રકૃમિ. હવે અહીંયા આ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા તો કે અહીંયા આ જે તમાકુનો પ્લાન્ટ છે, તમાકુનો છોડ છે, આ પ્લાન્ટ જે આપણે લીધેલો છે તે તમાકુના છોડ છે. આ તમાકુના છોડના જે મૂળ તંત્ર છે તે મૂળ તંત્રની અંદર તો કે તે મૂળ તંત્રની અંદર આ ટાઈપની ગાંઠા જેવી રચના બનાવી દે છે. ઓકે, આ ટાઈપની ગાંઠા જેવી રચના બનાવીને મૂળ જે છે તેને સખત બનાવે છે. અને અહીંયા તો કે તમાકુનું ઉત્પાદન જે છે તે ઘટે છે. અહીંયા આપણે લખીએ તમાકુનું ઉત્પાદન ઘટે છે. ઓકે, અને આ જે ડિઝીઝ છે કે અહીંયા ગોલ જેવી રચના બનાવેલી છે, ગાંઠા જેવી રચના છે, તેને કહેવામાં આવે છે રૂટ નોટ ડિઝીઝ. રૂટ નોટ ડિઝીઝ છે. કયા કારણોસર થઈ? તો કે અહીંયા મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા જે છે એ અહીંયા તમાકુના મૂળ તંત્ર ઉપર અસર કરી છે અને તેના કારણે તમાકુનું ઉત્પાદન ઘટી ગયું છે.
હવે તમાકુનું ઉત્પાદન ઘટે તો જે તમાકુ નિર્માણ કરે છે તે કંપનીને તો નુકસાન થાય અને આખા વર્લ્ડની અંદર તમાકુનું વેચાણ જે છે તે ખૂબ જ વધુ છે. ઘણા માવા ખાય, ગુટખા ખાય, વિમલ ખાય, ઓકે, ઘણું બધું હોય છે કે જેની અંદર તમાકુ છે. દરેકની અંદર તમાકુનો યુઝ થયેલો છે. તો અહીંયા તમાકુનું ઉત્પાદન ઘટી જાય તો નુકસાન થાય. હવે આ તમાકુનું ઉત્પાદન જે છે તેને ઘટવા નથી દેવું, તેને વધારવું છે તમાકુના ઉત્પાદનને. ઓકે, તો એને વધારવા માટે શું કરવું પડે? તો કે અહીંયા જે આ નિમેટોડ છે, સૂત્રકૃમિ છે, મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા, ઓકે, તેને તો કે મારી નાખવો પડે તો જ થાય, તો જ તે અહીંયા ઇન્ફેક્શન નહીં લગાવે તમાકુના છોડને અને વધારે ઉત્પાદન મેળવી શકાશે. ઓકે, તો અહીંયા તો કે આ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા પાસે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે. વિશિષ્ટ પ્રકારનું તો ના કહી શકાય, પણ એમ કહી શકાય કે ખૂબ જ અગત્યનું પ્રોટીન છે. આપણે એમ કહી શકીએ અગત્યનું પ્રોટીન બને છે. ઓકે, હવે આ પ્રોટીન બને છે કઈ રીતે? તો કે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાની અંદર પણ ડીએનએ છે. ડીએનએ જે છે તેની અંદરથી શું બને છે? એમઆરએનએ. અને એમઆરએનએ છે તેની અંદરથી શું બને છે? તો કે પ્રોટીન બને છે. ઓકે, તો હવે આ પ્રોટીન મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા જે છે તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ પ્રોટીન નહીં હોય તો મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા મરી જશે. જેમ કે આપણે કહીએ ને કે ભાઈ આપણી અંદર કયું પ્રોટીન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે? તો કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન નહીં હોય તો ઓક્સિજન કેરી નહીં થાય. ઓક્સિજન કેરી નહીં થાય તો બધા અંગો સુધી ઓક્સિજન નહીં પહોંચે. અને આરબીસી ની અંદર હિમોગ્લોબિન નથી તો આપણે વધારે સમય જીવી પણ ના શકીએ કેમ કે ઓક્સિજન નથી મળતું. ઓકે, તો એવી જ રીતે અહીંયા મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા જે છે તેની અંદર આ અગત્યનું પ્રોટીન છે જે એના જનીન દ્વારા જ બને છે. ડીએનએ એટલે કે એનું જનીન જ છે. ઓકે, તેના દ્વારા તો કે અહીંયા ટ્રાન્સક્રિપ્શન થાય. ટ્રાન્સક્રિપ્શન પ્રત્યાંકન. ઓકે, પ્રત્યાંકન દ્વારા શું બને? એમઆરએનએ. અને ભાષાંતર થાય એટલે ભાષાંતર દ્વારા શું બને છે? તો કે અહીંયા તેનું પ્રોટીન બને છે. હવે આ પ્રોટીન જે છે મેં કીધું કે ઘણું અગત્યનું છે. તો અહીંયા આરએનએઆઈ જે છે તે અહીંયા ભાષાંતરને રોકે છે. આરએનએઆઈ નું કામ છે અહીંયા ભાષાંતરને રોકવું. જો ભાષાંતર થશે જ નહીં તો આ પ્રોટીન બનશે જ નહીં. જો પ્રોટીન બનશે જ નહીં તો કે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા જે છે તે જીવી નહીં શકે, સર્વાઈવ નહીં કરી શકે. અને સર્વાઈવ નહીં કરી શકે તો પછી તમાકુના છોડના જે મૂળ તંત્ર છે તેને તે ઇન્ફેક્શન કરી શકે નહીં. તો એટલું જ તો જોતું હતું કે આપણે તમાકુનું ઉત્પાદન વધારવું છે. ઓકે, તો આ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાની જે દુખતી નસ છે એટલે કે તેનું અગત્યનું પ્રોટીન તેને જ આપણે બનવા નથી દેવું. તો તેના માટેની આખી એક ટેકનિક છે આરએનએઆઈ કે જેની અંદર જનીન છે તેને સાયલેન્સ કરી દેવામાં આવે છે કે જેના કારણે જનીન સાયલેન્સ થતા તો કે પ્રોટીન બને નહીં. જીન સાયલેન્સિંગ મેથડ પણ કહેવામાં આવે છે. ઓકે, તો હવે શું કરવામાં આવે છે તે જોઈએ આપણે. તો કે સૌપ્રથમ આપણે જોયું કે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાનું જે જનીન છે તે જનીન આપણે લઈ લઈએ. ઓકે, જનીન માનો કે અહીંયા આ જનીન છે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા માટેનું. અહીંયા આપણે લઈ લઈએ કે અહીંયા એક જનીન છે. ઓકે, બીજું જનીન હવે આપણે લઈએ, સોરી એક જ જનીન, બીજી સ્ટ્રેન્થ આપણે લઈએ અહીંયા આ રીતની છે. ચાલો, તો આ એક જનીન છે. આ જનીન તો કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. ઓકે, હવે આ જનીન મેં પહેલા કીધું કે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદરથી તો કે એમઆરએનએ બને અને પ્રોટીન બને. તો પ્રોટીન જે છે તે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાના સર્વાઇવલ માટે અગત્યનું છે.
તો હવે આ જે ડીએનએ ની બે શૃંખલા છે, આ બે શૃંખલામાંથી કોઈ એક શૃંખલા એવી હશે, એક જ શૃંખલા હોય છે, જો કે તમે ભણી ચૂક્યા છો કે જેની અંદરથી mRNA બને છે. ઓકે, તો આ જે ડીએનએ ની શૃંખલા છે તેને આપણે હાઇપોથેટિકલી કોઈ સિક્વન્સ આપણે વિચારી લઈએ. કોઈ પણ સિક્વન્સ આપણે આ રીતે લઈ શકીએ કે માનો કે અહીંયા આપણે લઈએ છીએ ઓકે A C G G C C T T A A C G A G C T A. ચાલો, આ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા જે છે તેની ડીએનએ સિક્વન્સ નથી, પણ આપણે એવું ધારી લીધું કે આ એની સિક્વન્સ છે, જે ઉપરવાળી સિક્વન્સ છે ડબલ સ્ટ્રેન્ડેડની તે. ઓકે, હવે બીજી એક હું શૃંખલા લઈ લઉં આની સામે, તો કે ટી જી સી સી જી જી એ ટી ટી જી સી ટી સી જી એ ટી. ચાલો, આ બે શૃંખલા થઈ ગઈ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ની. ઓકે, હવે આ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે તે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ માંથી આપણને ખબર છે કે કોઈ એક શૃંખલા છે તેનો જ તો કે આરએનએ, તેની અંદરથી જ આરએનએ બનશે, પ્રત્યાંકન થશે, ટ્રાન્સક્રિપ્શન થશે. ઓકે, તો આપણે લઈએ કે એ જે સ્ટ્રેન્ડ છે તે આ છે ઉપરની, અહીંયા આ જે સ્ટ્રેન્ડ છે તેની સામે ડીએનએ જે છે તે બને છે. ઓકે, સોરી આરએનએ જે છે તે બને છે. તો આપણે આરએનએ બનાવીએ. આરએનએ કેમાંથી બનાવીએ છીએ? આ ઉપરની જે શૃંખલા છે તેની અંદરથી આરએનએ બનાવીએ છીએ. તો આપણે આરએનએ ને બનાવીએ અહીંયા, તો કે ઉપરની શૃંખલા છે તેને રિલેટેડ આરએનએ આપણે બનાવીએ. તો એ છે તો કે યુ, સી છે તો જી જી સી સી જી જી એ યુ યુ જી સી યુ સી. ઓકે, જી એ અને યુ. ચાલો જોઈ લઈએ ફરીથી એની સામે, બધાની સામે. ઓકે, યુ જી સી સી જી જી એ યુ યુ જી સી યુ સી જી એ યુ. ઓકે, તો આ જે એક શૃંખલા બની એ એક શૃંખલા કઈ છે? તો કે અહીંયા આ જે શૃંખલા છે તે mRNA ની શૃંખલા છે. ઓકે, અહીંયા જે બની છે તે mRNA ની શૃંખલા છે. અહીંયા ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે તેને આપણે જીન એક્સ કહી દઈએ, અને આ જીન એક્સ કોનું છે? તો કે આ જે છે તે સૂત્રકૃમિનું છે. ચાલો, હવે અહીંયા તો કે આ મેં mRNA શા માટે બનાવ્યું? આની અંદરથી આપણે આ mRNA જે છે તે જ mRNA માંથી પ્રોટીન બને છે, અને આ જ પ્રોટીન તો કે કોના માટે જવાબદાર છે? તો કે આ જ પ્રોટીન જે છે તે જે નિમેટોડ છે એટલે કે સૂત્રકૃમિ છે તેના સર્વાઈવલ માટે જવાબદાર છે. ઓકે, તો હવે આ મેં mRNA શા માટે બનાવ્યું? તો કે અહીંયા તો કે mRNA મેં એટલા માટે બનાવેલું છે કે આ જે ડીએનએ છે અહીંયા, ઓકે, એ જ ડીએનએ ને મારે તો કે ક્લોન યુઝ કરીને ટોબેકો પ્લાન્ટ છે તેની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવા છે. જો કે મેં નથી કરેલા, એ ઇન્ટ્રોડ્યુસ સાયન્ટિસ્ટે કરેલા છે. ઓકે, વૈજ્ઞાનિકે કરેલા છે. તો અહીંયા મારે શું કરવું છે કે આ જે mRNA જે બને છે તેને જ મારે ક્યાં એડ કરવા છે? તો કે અહીંયા જે ડીએનએ છે તેને જ અહીંયા એડ કરવા છે. ક્યાં? તો કે ટોબેકો પ્લાન્ટની અંદર, ટોબેકો પ્લાન્ટના સેલની અંદર. ઓકે, તો એટલા માટે મેં તમને અહીંયા ફક્ત એટલું બતાવ્યું કે એક ડીએનએ ની જે શૃંખલા છે તેની અંદરથી mRNA બને છે. આ mRNA મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાનું જ છે, પણ આ કઈ શૃંખલામાંથી બને છે? તો કે આ ઉપરની શૃંખલા છે તેમાંથી. ઓકે, ઉપરની શૃંખલામાંથી
ઉપરની શૃંખલા પણ હું લખી દઉં અહીંયા. તો કે ઉપરની શૃંખલા કઈ હતી? એ સી જી જી સી સી ટી ટી એ સી જી એ જી સી ટી એ. આ ડીએનએ ની શૃંખલા છે. ઉપરની જે શૃંખલા છે તે ડીએનએ ની શૃંખલા છે. ઓકે, જેમાંથી આરએનએ બન્યું છે. હવે કઈ શૃંખલા વધી આપણી પાસે? તો કે આ વ્હાઈટ કલરથી મેં જે લખેલા છે સિક્વન્સ, ઓકે, તે આપણી પાસે વધી. તો અહીંયા પ્લસ કરીને તે પણ લખી નાખું કે અહીંયા આપણી પાસે વધી ટી જી સી સી જી જી એ ટી ટી જી સી ટી સી જી એ ટી. ચાલો, આ શૃંખલા આપણી પાસે વધી. ઓકે, આ એક વસ્તુ થઈ. હવે મારે ડીએનએ જે છે એને હું આ ડીએનએ ને ઇન્ટ્રોડ્યુસ કરીશ. કોની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીશ? તો કે ટોબેકો પ્લાન્ટના સેલની અંદર. પણ આપણે પ્લાન્ટની અંદર આ જનીનને એડ કરવા છે તો તેના માટે વાહક જોઈએ. અને એ વાહક તો કે કોણ છે? તો કે ટીઆઈ પ્લાઝમિડ. હવે આ ટીઆઈ પ્લાઝમિડ છે તે આપણને ક્યાં જોવા મળે છે? કયા બેક્ટેરિયામાં જોવા મળે છે? તો તમને ખ્યાલ છે કે આ આપણને જોવા મળે છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. તેની અંદર આપણને જોવા મળશે ઓકે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. તેની અંદર આ ટીઆઈ પ્લાઝમિડ જોવા મળે છે. તો આ ટીઆઈ પ્લાઝમિડ જે છે તેને આપણે શું કરીએ છીએ? તો કે આપણે જે જનીન લીધું છે, કોનું જનીન છે? તો કે જનીન એક્સ. કોનું જનીન છે? સૂત્રકૃમિનું જનીન. એ જનીન તો કે આપણે અહીંયા એડ કરીએ છીએ. ઓકે, જનીન એડ કરીએ છીએ જેમાંથી આરએનએ બન્યો તે જનીન પિંક કલરનું. અને બીજો કયો કલર? વ્હાઈટ કલર જ લીધેલો છે. અરે રે, તો આપણે આનો કલર ચેન્જ કરવો પડશે. કઈ નહીં, ચાલો. અને બાકીનું વ્હાઈટ કલર. ઓકે, આપણે અહીંયા આ લઈએ છીએ આ કલરથી પ્લાઝમિડ. ઓકે, તો અહીંયા શું મેં કર્યું કે ટીઆઈ પ્લાઝમિડ છે અને બીજું શું છે? તો કે અહીંયા ટીઆઈ પ્લાઝમિડ છે અને અહીંયા જે છે તે શું છે? તો કે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાના જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે તે છે. ઓકે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એટલે કે અહીંયા મેલાઇડોગાઇનનું જનીન આપણે એડ કરેલું છે. ઓકે, હવે આ જનીન જે બન્યું તે તો આપણે ડાયરેક્ટ જ અહીંયા લીધું છે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. એ જ જનીન આપણે એડ કરી દીધેલું છે ટીઆઈ પ્લાઝમિડની અંદર. ઓકે, હવે આ ટીઆઈ પ્લાઝમિડ છે તે ટીઆઈ પ્લાઝમિડને આપણે શેમાં એડ કરીએ છીએ? તો કે અહીંયા આપણે લઈ લઈએ ભાઈ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે. આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે. ઓકે, આ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાની અંદર આપણે આ જનીન જે છે તે એડ કરીએ છીએ. આ જનીનને આપણે એડ કર્યું. ચાલો, તો અહીંયા આ બેક્ટેરિયા જે છે તે બેક્ટેરિયાની અંદર આપણે કયું જનીન એડ કર્યું? તો કે અહીંયા જનીન એક્સ એડ કર્યું. જનીન એક્સ કોનું છે? આપણે નામ આપી દીધું છે. ઓકે, ફક્ત નામ આપ્યું છે. જીન એક્સ એટલે કે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાનું જનીન છે તે આપણે એડ કરી દીધું આની અંદર. હવે આ જનીન તો કે આપણે આ એગ્રોબેક્ટેરિયમ જે છે તેને ઇન્ફેક્ટ કરશું. કેમાં? તો કે ટોબેકો પ્લાન્ટની અંદર, તમાકુના છોડની અંદર. તમાકુના છોડમાં. તો તમાકુના છોડની અંદર દરેક કોષની અંદર તો કે આ જનીન હશે. ઓકે, તો આ જનીન એક્સપ્રેસ થશે. એક્સપ્રેસ થશે ધેટ મીન્સ તમાકુના છોડની અંદર જે આ જનીન છે
એ જનીનની અંદરથી mRNA બનશે અને એ જનીનની અંદરથી પ્રોટીન પણ બનશે. ઓકે, તમાકુના છોડની અંદર એક્સપ્રેસ થશે એટલે કે તેની અંદરથી mRNA પણ બનશે અને તેની અંદરથી તો કે પ્રોટીન પણ બનશે. ખ્યાલ આવ્યો? પણ આ આપણે કયું જનીન લીધું છે? મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાનું જનીન છે. હવે સાયન્ટિસ્ટે શું કર્યું કે એને સેકન્ડ ટીઆઈ પ્લાઝમિડ લીધું અને આ જે જનીન છે તેને ઉલટાવી દીધું. હવે આ જનીન ઉલટાવી દીધું અને ઉપરની શૃંખલાને નીચે લાવ્યા, નીચેની શૃંખલાને ઉપર લાવ્યા. ઘણા બધા મશીનો છે એના થ્રુ પણ થઈ શકે, ઘણી બધી ટેકનોલોજી છે તેના થ્રુ પણ થઈ શકે. તો સાયન્ટિસ્ટે અહીંયા શું કરેલું છે? અહીંયા આપણે જોઈએ કે સાયન્ટિસ્ટે શું કર્યું. ઓકે, સાયન્ટિસ્ટે અહીંયા આ જે જનીન હતું તેની અંદર તો કે નીચેની શૃંખલા અને ઉપરની શૃંખલા જે છે તે આ રીતે એને બદલી કાઢી છે. ઓકે, નીચેની શૃંખલા અને ઉપરની શૃંખલાને પલટાવી દીધી, ઓરિએન્ટેશન કરી દીધું જીન છે તેનું. હવે તો કે ઓરિએન્ટેશન કરી દીધું તો અહીંયા હું પહેલી શૃંખલા કઈ લખી શકું? તો કે ટી જી સી સી જી જી એ એ ટી ટી જી સી ટી સી જી એ ટી. ઓકે, આ એક શૃંખલા ડીએનએ ની. આ પણ કેવું છે? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. પણ આ ડીએનએ, આ જનીન તેનું ઓરિએન્ટેશન કરી દીધું છે, તેને પલટાવી દીધું છે. આ પલટાવ્યું આપણે નથી. ઓકે, આ પણ જીન એક્સ જ છે. આ પણ સૂત્રકૃમિનો જ જીન છે. પણ અહીંયા શું કરેલું છે? તો કે જીનની જે શૃંખલા છે તેને પલટાવી દીધેલી છે કોઈ પણ ટેકનિક યુઝ કરીને સાયન્ટિસ્ટ. ઓકે, હવે અહીંયા જે આ સિક્વન્સ આવી તે અહીંયા ઉપર જે જનીન છે તેની છે, નીચે જે જનીન છે તેની સિક્વન્સ જો આપણે લઈએ તો તેની સિક્વન્સ શું છે? તો કે એ સી જી જી સી સી ટી ટી એ એ. ઓકે, સી જી એ જી સી ટી અને એ. ઓકે, આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ની સિક્વન્સ છે. સમજજો. હવે આ સિક્વન્સની અંદર તો કે શું થાય છે? તો કે આ સિક્વન્સની અંદરથી જે આ ઉપરની સિક્વન્સ છે તેમાંથી mRNA બને છે. કેમ કે તમે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જુઓ છો તો તમને ખ્યાલ છે કે કોઈ એક સિક્વન્સ છે તેની અંદરથી આરએનએ બનતું હોય છે. ઓકે, તો અહીંયા આ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે તેની અંદર આ ઉપરની સિક્વન્સ છે તેમાંથી આરએનએ બને છે. ઓકે, ઉપરની સિક્વન્સ આપણે લઈ લઈએ. શું છે? ટી જી સી સી જી જી એ એ ટી. ચાલો, ટી ટી જી સી ટી સી જી એ ટી. ઓકે, હવે આ ડીએનએ ની સિક્વન્સ છે. આ ડીએનએ ની સિક્વન્સની અંદરથી તો કે અહીંયા mRNA બને છે. mRNA તો કે એ સી જી જી સી સી યુ યુ એ એ સી જી એ જી સી યુ એ. ઓકે, આ રીતની ડીએનએ ની સિક્વન્સ બનશે. ઓકે, સોરી, mRNA ની સિક્વન્સ બનશે. તો કે અહીંયા mRNA બન્યું. આપણે અહીંયા 2 નંબર આપી દઈએ mRNA નો અને અહીંયા આપણે આપી દઈએ 1 નંબર. ઓકે, બે mRNA અહીંયા અલગ અલગ બનાવેલા છે. હું તમને mRNA પહેલા શા માટે બતાવું છું તો એ પણ હું તમને પાછળથી કહું, પણ ટૂંકમાં તમે જોયું કે આ mRNA બને છે પ્લસ અહીંયા ઉપર જે સિક્વન્સ છે તે તો અહીંયા રહેવાની જ છે. ઓકે, કઈ છે સિક્વન્સ? તો કે અહીંયા સિક્વન્સ છે એ સી જી જી સી સી ટી ટી એ એ જી સોરી
હૈરા C G A G C T A. ઓકે, આ સિક્વન્સ તો રહેશે જ. A C G G C C T T A C G A G C T A. ઓકે, આ સિક્વન્સ તો રહેવાની છે. હવે આ ડીએનએ ની એવી સિક્વન્સ છે કે જેની અંદરથી mRNA બનતું નથી. ઓકે, અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા આની અંદરથી તો કે આની અંદરથી ટ્રાન્સક્રિપ્શન નહીં થશે. ટ્રાન્સક્રિપ્શન પ્રત્યાંકન લખું છું. ઓકે, આમાંથી પ્રત્યાંકન થતું નથી. અહીંયા પણ એવી સિક્વન્સ છે કે જેની અંદરથી પ્રત્યાંકન થતું નથી. હવે વૈજ્ઞાનિકોએ આને ઉલટી કરી અને એટલે કે આનું ઓરિએન્ટેશન કરી દીધું જીનનું, અને એના કારણે તો કે આ જે ઉપરનું જનીન છે તેમાંથી તો કે mRNA બને છે, તેમાંથી પ્રત્યાંકન થાય છે. ઓકે, તો હવે આ જનીનનો ઉપયોગ તેમને કર્યો. ફરી એને શું કર્યું તો કે ફરી તો કે આ જ રીતે એને એક ક્લોન લીધું. ક્લોન કઈ બીજાથી બતાવી દઉં, ચાલો. ઓકે, અહીંયા ટીઆઈ પ્લાઝમિડ ની અંદર ક્લોન કરેલું છે. ટીઆઈ પ્લાઝમિડ ની અંદર તેને શું કર્યું, આ ટીઆઈ પ્લાઝમિડ છે. ઓકે, સમજજો, લાસ્ટમાં તમને બધું સમજાઈ જશે. એક એક સ્ટેપ જો તમે સમજશો તો લાસ્ટની અંદર ખ્યાલ આવી જશે. હવે અહીંયા ટીઆઈ પ્લાઝમિડ લઈને તેને શું કર્યું તો કે આ જનીન જે છે તેને ઉલટાવી દીધેલું હતું ડીએનએ ને. એ જ ડીએનએ ને તેને લીધેલું છે અને અહીંયા તો કે જેમાંથી mRNA બને છે તે જનીન, અને જેની અંદરથી mRNA નથી બનતું તે જનીન આ રીતે એડ થયું. ઓકે, આ ટીઆઈ પ્લાઝમિડ તો કે રીકોમ્બિનન્ટ બની ગયું. રીકોમ્બિનન્ટ ટીઆઈ પ્લાઝમિડ બની ગયું. હવે આ રીકોમ્બિનન્ટ ટીઆઈ પ્લાઝમિડ છે કે જેની અંદર તમે જોઈ શકો કે અહીંયા અને અહીંયાથી ઓકે નવા જનીન છે. ઓકે, તો આ જ પ્લાઝમિડ છે. આ પ્લાઝમિડને ફરી બેક્ટેરિયાની અંદર એડ કર્યું. આ ટીઆઈ પ્લાઝમિડ જે છે સેકન્ડ ટીઆઈ પ્લાઝમિડ લીધું અને આ ટીઆઈ પ્લાઝમિડને બીજા એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે તેની અંદર એડ કર્યું. એટલે કે અહીંયા હું લઈ લઉં કે આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે કે જેની અંદર આ ક્લોન આપણે બનાવેલું છે. સોરી, ટીઆઈ પ્લાઝમિડને એડ કરેલું છે. ઓકે, જેની અંદર તો કે બહારની તરફ અહીંયા વ્હાઇટ કલરની હતી તે અને અંદરની તરફ અહીંયા પિંક કલરથી જે દર્શાવેલી હતી તે. ઓકે, આ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે આ છે તે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. અને આ કોનું ડીએનએ છે તો કે આ સૂત્રકૃમિનું જ ડીએનએ છે. પણ કેવું ડીએનએ છે તો કે ઓરિએન્ટેશન કરેલું, ઓરિએન્ટેડ જનીન છે. ઓકે, પણ આ પણ કહેવાશે તો જીન એક્સ જ. આપણે નામ આપેલું છે જીન એક્સ ફક્ત સૂત્રકૃમિ માટે, જેને આપણે એડ કરી દીધું અહીંયા આ ટીઆઈ પ્લાઝમિડની અંદર. શું એડ કર્યું છે તો કે આ જીન એક્સ જે શું છે તો કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, અને કોનું છે તો કે સૂત્રકૃમિનું. ઓકે, હવે આ જે એગ્રોબેક્ટેરિયમ છે આ એગ્રોબેક્ટેરિયમને તો કે આપણે પહેલા ટોબેકો પ્લાન્ટ લીધેલો હતો. અહીંયા લઈ લઈએ, ચાલો, તમાકુનો છોડ કે જેની અંદર તેને એડ કરેલું છે. રોગિસ્ટ છે એટલે વ્હાઇટ છે. આ તમાકુનો છોડ છે કે જેની અંદર જેના કોષની અંદર તો કે આ એગ્રોબેક્ટેરિયમ જે છે તેને આપણે એડ કરેલું છે. ઓકે, તો આ જ ટોબેકો પ્લાન્ટ જેને હું TP1 કહી દઉં છું. ટોબેકો પ્લાન્ટને મેં કીધું છે TP1. ઓકે, તો અહીંયા જે સેકન્ડ આપણે બનાવેલું છે એગ્રોબેક્ટેરિયમ છે આ પણ. ઓકે, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. તો આ જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે એને પણ જે ટોબેકો પ્લાન્ટ 1 છે તેની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દીધેલું છે. એટલે કે કયો ટોબેકો પ્લાન્ટ તો કે અહીંયા
આ જે ટોબેકો પ્લાન્ટ છે તેની અંદર જ તો કે આ એગ્રોબેક્ટેરિયમ જે છે તેને ઇન્ટ્રોડ્યુસ કરી દીધેલું છે. ટૂંકમાં શું થયું કે મેં આ એગ્રોબેક્ટેરિયમ 1 આપણે લઈ લઈએ અને અહીંયા સેકન્ડ એગ્રોબેક્ટેરિયમ લઈ લઈએ. પહેલાની અંદર મેં શું કર્યું છે તો કે નોર્મલ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હતું મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાનું મેં નથી કર્યું, વૈજ્ઞાનિકે કર્યું છે. તો એનું જનીન છે તે એડ કર્યું આપણે. કેમ તો કે એની અંદરથી આપણને ખબર છે કે mRNA બને છે, જે mRNA ને મેં ફર્સ્ટ નંબર આપી દીધો. ઓકે, સેકન્ડમાં શું કર્યું તો કે વૈજ્ઞાનિકોએ આ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે તેને ઉલટાવી દીધું, તેનું ઓરિએન્ટેશન કરી દીધું અને એ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ને અહીંયા ટીઆઈ પ્લાઝમિડની અંદર એડ કરેલું છે. આ સેકન્ડ પ્લાઝમિડ છે. ઓકે, અહીંયા આપણે ફર્સ્ટ પ્લાઝમિડ લીધું છે અને સેકન્ડ પ્લાઝમિડની અંદર જે એડ કર્યું તે આ રીતનું છે. હવે અહીંયા જે mRNA બનેલા છે mRNA 1 અને 2, ઓકે, તે પહેલા આપણે જોઈ લઈએ કે કોમ્પ્લિમેન્ટરી છે એકબીજાના છે કે નહીં. એ માટે આપણે જોઈ લઈએ, ચાલો કોમ્પ્લિમેન્ટરી છે કે નથી. ઓકે, તો કે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી જ હોય છે. અહીંયા આપણે લઈએ, ચાલો પહેલું હવે મેં કયા કલરથી લીધું છે, આ કલરથી, જેમાં છે UGCC GGAA, ઓકે, UU GCU CGA અને U. ઓકે, આ ફર્સ્ટ છે UGCC GGAA UUGCUC GAC, એ જ છે UGCC GGAA UUGCU, યસ, CGAU. ઓકે, ચાલો આ આપણે ફર્સ્ટ લઈ લીધું mRNA. આ ફર્સ્ટ mRNA છે. ઓકે, પહેલું mRNA છે. ત્યાર પછી આપણે અહીંયા જે ઓરિએન્ટેડ કરેલું છે જીનને તેનું આપણે લઈ લઈએ mRNA. ઓકે, સેકન્ડ જે આપણે ફર્સ્ટ યલો કલરથી દર્શાવેલું છે, તો અહીંયા A, ઓકે, C GG, ચાલો CC UU AA, ઓકે, CGA GCU અને A. ઓકે, આ mRNA છે સેકન્ડ. તો આ બંને mRNA ને તમે જુઓ તો કે બંને mRNA એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, તો કે હા છે. હવે તમને એમ થાય કે હું શા માટે, હું નહીં, વૈજ્ઞાનિકે બનાવેલું છે, પણ શા માટે આ ટાઈપનું mRNA બનાવવામાં આવે છે, તો એના માટે આપણે જોઈએ કે આપણે કીધું કે ફર્સ્ટ mRNA આની અંદરથી બને છે જે નોર્મલ જીન છે, જે ઓરિએન્ટેડ નથી કરેલું, અને તેવું જીન તો કે અહીંયા ટીઆઈ પ્લાઝમિડ જે છે તેની અંદર એડ કરવામાં આવેલું છે. અને આ ટીઆઈ પ્લાઝમિડની અંદર આ જે છે તે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે કે જેની અંદરથી mRNA બને છે. બ્લુ કલરનું mRNA બતાવ્યું તે. ઓકે, અને આ જીન એક્સ એટલે કોનું છે તો કે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા. ઓકે, તેનું જનીન છે. ચાલો સેકન્ડ આપણે કીધું તો કે આ ઓરિએન્ટેડ કરેલું છે એટલે કે પલટાવેલું છે, ઓરિએન્ટેડ જનીન એક્સ છે. આનું ઓરિએન્ટેશન થયેલું છે તેવું જનીન છે, પણ જનીન છે કોનું તો કે સૂત્રકૃમિનું જ છે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. ઓકે, આ બીજા બેક્ટેરિયા છે. હવે શું કરે છે તો કે શું કર્યું તે જોયું કે હવે એક પ્લાન્ટ સેલ લીધો. ઓકે, અહીંયા આપણે લઈએ છીએ પ્લાન્ટ સેલ, પણ આ પ્લાન્ટ સેલ કોનો છે તો કે આ પ્લાન્ટ સેલ જે છે તે અહીંયા તો કે ટોબેકો પ્લાન્ટનો જ પ્લાન્ટ સેલ છે. ઓકે, એટલે અહીંયા હું લઈ લઉં છું કે આ જે છે તે શું છે તો કે તમાકુના છોડનો કોષ છે, તમાકુના
છોડનો જ કોષ છે. ઓકે, આનો જ કોષ આપણે લીધેલો છે, તમાકુના છોડનો કોષ. હવે શું થાય છે તે આપણે જોઈએ. ઓકે, કે શું થાય. પહેલું મેં કીધું કે એગ્રોબેક્ટેરિયમ જે છે એને હું ટીઆઈ પ્લાઝમિડ, આ ફર્સ્ટ એ ટીઆઈ પ્લાઝમિડને તો કે અહીંયા કોષની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલા છે. અને તમને ખબર છે કે ટીઆઈ પ્લાઝમિડ તો કે એગ્રોબેક્ટેરિયમની અંદર ટીઆઈ પ્લાઝમિડ એડ કરીએ અને એ એગ્રોબેક્ટેરિયમને તો કે ટોબેકો પ્લાન્ટની અંદર જો ઇન્ફેક્ટ કરીએ તો ટોબેકો પ્લાન્ટની અંદરથી ઓકે તે જનીન જે છે એમઆરએનએ તે બનાવે છે. ઓકે, તો અહીંયા એ તો દરેક બનાવશે, પણ અહીંયા કઈ રીતનું થાય છે તો કે અહીંયા એગ્રોબેક્ટેરિયમ છે જેની અંદર આપણે કીધું કે ભાઈ ક્લોનિંગ છે થયેલું, પ્લાઝમિડ આની અંદર છે. ઓકે, આ પ્લાઝમિડની અંદર તો કે બહારની તરફ આ જે પ્લાઝમિડ છે તેની અંદર તો કે બહારની તરફ તો કે પિંક જેની અંદરથી એમઆરએનએ બને છે તે, અને બીજું જે છે ઓકે જેની અંદરથી એમઆરએનએ બનતું નથી તે જનીન અહીંયા એડ છે. આ એગ્રોબેક્ટેરિયમ 1 છે. બીજું એગ્રોબેક્ટેરિયમ આપણે લઈએ તો કે આ સેકન્ડ એગ્રોબેક્ટેરિયમ છે. ઓકે, આ સેકન્ડ એગ્રોબેક્ટેરિયમની અંદર પણ તો કે આ જ રીતનું ક્લોન છે જેની અંદર તો કે બહારની તરફ જેમાંથી એમઆરએનએ બને છે તે જનીન અને અંદરની તરફ તો કે પિંક કલરનું કે જેની અંદરથી એમઆરએનએ બનતું નથી. ઓકે, તે એડ થયેલું છે, તે એડ થયેલું છે અહીંયા. ઓકે, તો અહીંયા ટીઆઈ પ્લાઝમિડ છે, એગ્રોબેક્ટેરિયમ 1 છે, અહીંયા એગ્રોબેક્ટેરિયમ 2 છે, અહીંયા પણ ટીઆઈ પ્લાઝમિડ છે. આ બંને જે જનીન છે એ જનીનની અંદરથી તો કે એમઆરએનએ બને છે. પણ અહીંયા આપણે જોયું કે આ જે જનીન છે તેની અંદરથી એમઆરએનએ બને છે તે અહીંયા આપણે લઈ લઈએ કઈ ટાઈપનું છે, સિક્વન્સ આપણે જોઈ હતી. આ એમઆરએનએ છે. ઓકે, આ એમઆરએનએ છે. ઓકે, અને અહીંયા આ જનીનની અંદરથી એમઆરએનએ બને છે સેકન્ડ, તો એ પણ આપણે લઈ લઈએ કે અહીંયા પણ એમઆરએનએ છે, આ પણ એમઆરએનએ છે અને અહીંયા પણ એમઆરએનએ છે. પણ આપણને ખબર છે કે આ બંને એમઆરએનએ કેવા છે તો કે કોમ્પ્લિમેન્ટરી છે, જે મેં તમને અહીંયા બતાવ્યું કે આ બંને કેવા છે તો કે કોમ્પ્લિમેન્ટરી છે. અહીંયા સિક્વન્સ તમે જોઈ શકો કોમ્પ્લિમેન્ટરી છે. ઓકે, તો કોમ્પ્લિમેન્ટરી હોય, એકબીજાના પૂરક હોય તો તેવા ડીએનએ શું કરે છે તો કે તેવા ડીએનએ જોડાઈ જતા હોય છે. તો અહીંયા પણ એ જ થશે, અહીંયા પણ એ જ થશે કે આ ડીએનએ જોડાઈ જાય છે. ઓકે, તો અહીંયાથી આ ડીએનએ હું અહીંયા લઈ લઉં કે આ ડીએનએ અહીંયા આવ્યું, ડીએનએ સોરી એમઆરએનએ, ડીએનએ નહીં એમઆરએનએ. ઓકે, એમઆરએનએ એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, એમઆરએનએ જે છે તે જોડાઈ જાય છે. તો અહીંયા આ એમઆરએનએ 1 છે, અહીંયા એમઆરએનએ 2 છે, બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે. તો આ બંને આરએનએ જે છે તે જોડાઈ જશે, બંને આરએનએ છે તે જોડાઈ જશે. ઓકે, ચાલો, બંને આરએનએ જોડાઈ ગયા તો શું બન્યું તો કે બંને આરએનએ જોડાઈ જતા અહીંયા બને છે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ. શું બન્યું? ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ. અને ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બને ત્યારે જ આરએનએ આઈ જે છે તેની શરૂઆત થાય છે. તમને ક્વેશ્ચન પૂછાય નીટની અંદર, ઓકે, તો આરએનએ આઈ ની શરૂઆત ક્યારે થાય છે તો કે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બને પછી. ઓકે, તો અહીંયા ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની ગયો અને આ શું છે તો કે તમાકુના છોડનો કોષ છે. કોષની અંદર આ બધી પ્રક્રિયા થાય છે. અહીંયાથી એમઆરએનએ બન્યું, આવી ગયું કોષમાં, અહીંયાથી એમઆરએનએ બન્યું, કોષની અંદર આવી ગયું. ઓકે, હવે અહીંયા તો કે આ એમઆરએનએ જોડાઈને ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બનાવી દીધેલું છે. તો આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જે બન્યું છે તેની અંદર આ જે તમાકુના છોડનો કોષ છે, ટોબેકો પ્લાન્ટ સેલ, તેની અંદર એક પ્રોટીન આવેલું હોય છે, એન્ઝાઇમ આવેલો હોય છે, સોરી. તો આ એન્ઝાઇમ કયો છે તો કે તેને કહેવામાં આવે છે ડાયસર એન્ઝાઇમ. ઓકે, તેને શું કહેવામાં આવે છે તો કે તેને કહેવામાં આવે છે
ડાયસર એન્ઝાઇમ. તો આ ડાયસર તો કે આ આરએનએ આઈ નો હીરો છે. એક હીરો નથી, બે બે હીરો છે, જોશું પછી. ઓકે, તો અહીંયા આ ડાયસર એન્ઝાઇમ શું કરે છે? તો કે આ ડાયસર એન્ઝાઇમ તો કે અહીંયા આ આરએનએ જે છે તેના ટુકડા કરી દે છે. આરએનએ ના ટુકડા કરી દે છે. ઓકે, તો અહીંયા તો કે આવા ઘણા ટુકડા બન્યા. આરએનએ આઈ ના ટુકડા બની ગયા. સોરી, આરએનએ આઈ ની ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, તેના ટુકડા બની ગયા. ઓકે, કોના કારણે બન્યા આ ટુકડા? તો કે અહીંયા ડાયસર એન્ઝાઇમ છે તેના કારણે આ ટુકડા બની ગયા. તો કે આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ના ટુકડા બન્યા. ઓકે, તો આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ના ટુકડા તો બની ગયા ડાયસર ની મદદથી, જેને siRNA સ્મોલ ઇન્ટરફિયરન્સ આરએનએ પણ કહેવાય. આ જે ટુકડા બન્યા તે 20 થી 25 ન્યુક્લિયોટાઇડ હોય છે, siRNA તરીકે ઓળખવામાં આવે. શું થયું અહીંયા? ચાલો ફરી કરવું પડશે મારે અહીંયા કામકાજ. ઓકે, ટીઆઈ પ્લાઝમિડ. હવે અહીંયા તો કે આપણે તો આરએનએ મળી ગયું, તેના ટુકડા પણ થઈ ગયા. તે ટુકડાને આપણે શું કીધું? તો કે siRNA સ્મોલ ઇન્ટરફિયરન્સ આરએનએ. ઓકે, સ્મોલ ઇન્ટરફિયરન્સ આરએનએ. તો આ જે સ્મોલ ઇન્ટરફિયરન્સ આરએનએ છે તેની તો કે તે હજુ જોડાયેલા છે. ઓકે, હજુ પણ કેવા છે? તો કે જોડાયેલા છે. ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે હજુ પણ નાના નાના ટુકડા થઈ ગયા, કેમ કે ડાયસર પ્રોટીને અહીંયાથી ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ને કટ કરી દીધેલું છે. હવે તો કે પિક્ચરનો સેકન્ડ હીરો આવે છે. કોણ? તો કે રિસ્ક પ્રોટીન. ઓકે, અહીંયા કોણ આવે છે? તો કે રિસ્ક પ્રોટીન આવે છે. અહીંયા રિસ્ક પ્રોટીન. હવે આ રિસ્ક પ્રોટીન શું છે? તો કે આરએનએ ઇન્ડ્યુસ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ. એક પ્રકારનું પ્રોટીન છે, કઈ નથી પણ શું છે? એ એક પ્રકારનું પ્રોટીન છે. ઓકે, આરએનએ ઇન્ડ્યુસર સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ એક પ્રકારનું પ્રોટીન છે. હવે આ રિસ્ક પ્રોટીન જે છે તે શું કરે છે? તો કે અહીંયા આ ટુકડા જોડાયેલા છે, આ ટુકડાને તો કે તે અલગ કરી દે છે. તો કે અહીંયા હજુ પણ શું છે? તો કે અહીંયા હજુ પણ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે. ઓકે, તો આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જે છે તેને સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ માં રૂપાંતર કરી દે છે. એટલે શું કરશે? તો કે અહીંયા ટુકડા છે, આ રીતે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની ગયું. અહીંયા પણ તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની ગયું, જેની ઉપર શું લાગેલું છે? તો કે જેની ઉપર ડાયસર પ્રોટીન આવેલું છે. ઓકે, અને આ પ્રક્રિયા દરેક કોષોની અંદર થાય છે. અહીંયા આપણે લઈએ કે ભાઈ અહીંયા પ્રોટીન આવેલું છે, રિસ્ક પ્રોટીન આવેલું છે, જે બધે લાગેલું છે રિસ્ક પ્રોટીન. ઓકે, બધા જ ટુકડા જે છે તેની સાથે શું છે? રિસ્ક પ્રોટીન છે. ઓકે, અને હવે આ આરએનએ ના ટુકડા જે બની ગયા છે તે કયા છે? તો કે આ આરએનએ ના ટુકડા જે છે તે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે કે જેની સાથે રિસ્ક પ્રોટીન લાગેલું છે. ઓકે, આ આખી પ્રક્રિયા ક્યાં થઈ? તો કે તમાકુના છોડના કોષની અંદર. ઓકે, અને એવું નથી કે આ એક કોષની અંદર જ આ પ્રક્રિયા થઈ, તમાકુના છોડના મૂળના કોષોની અંદર જ આ પ્રક્રિયા થઈ, એવું હોતું નથી. દરેક કોષોની અંદર આ પ્રક્રિયા છે. તેના પ્રકાંડના કોષો હોય, તેના મૂળના કોષો હોય, કોઈ પણ કોષ લઈ લો તમાકુનું, તો એ દરેકની અંદર આ પ્રક્રિયા થતી હોય છે. ઓકે, હવે અહીંયા તો કે આ જે તમાકુનો છોડ છે, આપણે કોષ ફરીથી લઈ લઈએ કે અહીંયા મેં કીધું કે ભાઈ કોષ છે કોનો? તમાકુના ટોબેકો પ્લાન્ટ સેલ. ઓકે, તમાકુના છોડનો કોષ. ચાલો, અહીંયા તમાકુના છોડનો કોષ છે.
શું થયું? આપણે એન્ડમાં શું બતાવ્યું? તો કે અહીંયા તો કે આ રીતે ટુકડા આવેલા છે, ટુકડા છે આ રીતે. ઓકે, કોને આ ટુકડા કરેલા છે? તો કે આ ટુકડા કરેલા છે કોને? તો કે રિસ્ક પ્રોટીને. ઓકે, અહીંયા જે ટુકડા આવેલા છે, આ ટુકડા જે કરેલા છે તે કોને કરેલા છે? તો કે રિસ્ક પ્રોટીન જે છે તેને આ ટુકડા કરેલા છે. અને બધાની અંદર રિસ્ક પ્રોટીન આવેલું છે. અહીંયા દરેકની અંદર આપણે રિસ્ક પ્રોટીન જોઈએ છે, દરેકમાં જોવા મળશે. આ રિસ્ક કઈ નથી પણ પ્રોટીન છે અને એ કોમ્પ્લેક્સ બનાવે છે. ઓકે, પ્રોટીન જ છે, બીજું કઈ નથી રિસ્ક જે છે તે. હવે જ્યારે પણ આ તમાકુના છોડને ખાવા માટે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા આવશે, એટલે કે સૂત્રકૃમિ આવશે. તમને ખબર છે સૂત્રકૃમિ તો કે અંતઃપરોપજીવી છે, પ્રાણીની અંદર, વનસ્પતિની અંદર, દરેકની અંદર. ઓકે, તો અહીંયા તો કે હવે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા આવ્યું અને મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા જે છે એને આ છોડને ખાવાની ટ્રાય કરી, તમાકુના છોડને ખાવાની ટ્રાય કરી. ઓકે, તો જ્યારે આ તમાકુના છોડને ખાવાની ટ્રાય કરે છે ત્યારે તમાકુના છોડના કોષો પણ એન્ટર થશે. ઓકે, સાથે સાથે તો કે અહીંયા જે કંઈ પણ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે એ પણ અહીંયા દાખલ થશે. સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જે છે એ પણ અહીંયા દાખલ થશે. ઓકે, જેની અંદર શું છે? તો કે જેની અંદર આવેલું છે તો કે રિસ્ક કોમ્પ્લેક્સ આવેલું છે. જેની અંદર શું આવેલું છે? રિસ્ક કોમ્પ્લેક્સ આવેલું છે. ઓકે, તો સૂત્રકૃમિ જે છે તેની અંદર પણ શું બને છે? કે તેની અંદર પણ એમઆરએનએ બને છે. ઓકે, આની અંદર પણ આ કોષ કેન્દ્ર છે, અહીંયા પણ શું બને છે? એમઆરએનએ બને છે. તો આ એમઆરએનએ જ્યારે અહીંયા આવે છે, એમઆરએનએ આપણે આ રીતે લઈ લઈએ એમઆરએનએ. તો આ એમઆરએનએ શું કરે છે? તો કે આ એમઆરએનએ તેની કોમ્પ્લિમેન્ટરી આરએનએ સિક્વન્સ છે તેની સાથે જોડાઈ જાય છે. ઓકે, એટલે કે એન્ટીસેન્સ આરએનએ સાથે અહીંયા જોડાઈ જાય છે. તે કઈ હતી? આપણે યલો બનાવેલી છે. ચાલો, અહીંયા આ એન્ટીસેન્સ આરએનએ આવી ગઈ, આની સાથે જોડાઈ જાય છે. ઓકે, જોડાઈ ગયું. આ જે છે જે જોડાઈ ગઈ તેને કહેવામાં આવે છે એન્ટીસેન્સ આરએનએ. ઓકે, આને કહેવામાં આવે છે એન્ટીસેન્સ આરએનએ. અને જે અહીંયાથી આવેલી છે, સોરી, અરે રે, કોને એન્ટીસેન્સ આરએનએ કહેવામાં આવશે? તો કે જે જોડાઈ ગઈ છે તેને. કઈ જોડાઈ ગઈ છે? તો કે આ યલો કલરની જોડાઈ ગઈ છે, તેને આપણે શું કહીએ છીએ? એન્ટીસેન્સ આરએનએ. અને આ જે અહીંયા સૂત્રકૃમિની અંદર બનેલી છે આરએનએ સિક્વન્સ, ઓકે, એમઆરએનએ બનેલું છે, જે સૂત્રકૃમિ માટે ખૂબ જ અગત્યનું છે, સૂત્રકૃમિના જીવન માટે ખૂબ અગત્યનું છે. કેમ કે એ એમઆરએનએ માંથી જે પ્રોટીન બને છે તે પ્રોટીન સૂત્રકૃમિના સર્વાઈવલ માટે ખૂબ અગત્યનું છે. પણ આ એમઆરએનએ તો કે અહીંયા તો કે આ એમઆરએનએ સેન્સ આરએનએ છે અને કોની સાથે જોડાઈ જાય છે? તો કે એન્ટીસેન્સ આરએનએ સાથે. અહીંયા જે યલો કલરથી મેં દર્શાવેલા છે તે એન્ટીસેન્સ આરએનએ છે અને આ જે આ દર્શાવેલા છે તે સેન્સ આરએનએ છે, બ્લુ કલરથી સેન્સ આરએનએ. ઓકે, અહીંયા પણ શું થાય છે? તો કે એમઆરએનએ આવે છે, એમઆરએનએ અહીંયા આવે અને અહીંયા જે એન્ટીસેન્સ આરએનએ છે તેની સાથે જોડાઈ જાય. કઈ રીતે જોડાઈ જશે? તો કે ચાલો અહીંયા કોષ કેન્દ્ર આપણે હટાવી દઈએ હમણાં. ઓકે, અહીંયા આપણે લઈ લઈએ અને આની અંદર આપણે શું કીધું? તો કે આ આરએનએ આવેલું છે તે. ઓકે, એમઆરએનએ જે અહીંયા આવે છે. તો આ એમઆરએનએ તો કે અહીંયા જે એન્ટીસેન્સ આરએનએ જે છે તેની સાથે જોડાઈ જશે આ રીતે.
આ રીતે નહીં. ફરીથી અહીંયા જુઓ. હવે અહીંયા તો કે મેં કીધું કે આ અહીંયા mRNA છે. જે mRNA કોનું છે? સૂત્રકૃમિનું છે. હવે આ mRNA સાથે તો કે એન્ટીસેન્સ RNA જે છે તે જોડાઈ જશે. એ ટુકડા અહીંયા આવી જશે. ઓકે, અને આ ટુકડા અહીંયા આવી જતા તો કે અહીંયા જોડાઈ જતા mRNA જે છે તે કેવું બની ગયું? ડબલ સ્ટ્રેન્ડેડ RNA બની ગયું. ઓકે, તો આ mRNA જે છે કે જેની અંદરથી ભાષાંતર થતું હતું તે ભાષાંતર અહીંયા અટકી જશે. ભાષાંતર અટકી જશે. ભાષાંતર અટકી જશે તો પ્રોટીન બનશે? તો કે પ્રોટીન બનશે નહીં. અને પ્રોટીન નહીં બને તો અહીંયા સૂત્રકૃમિ સર્વાઈવ કરી શકશે ખરા? તો કે સર્વાઈવ કરી શકશે નહીં. સૂત્રકૃમિ જીવતા રહી શકશે નહીં. ઓકે, તો સૂત્રકૃમિ મૃત્યુ પામશે, સૂત્રકૃમિ મરી જશે. ઓકે, તો અહીંયા સૂત્રકૃમિ મૃત્યુ પામશે. તો અલ્ટિમેટલી આપણે તો એટલું જ જોતું હતું ને કે સૂત્રકૃમિ મૃત્યુ પામ. અહીંયા mRNA આવ્યું તો mRNA સાથે આ જે કંઈ પણ એન્ટીસેન્સ RNA હતો યલો કલર થી મેં દર્શાવેલા છે એ એન્ટીસેન્સ RNA જોડાઈ જાય છે. ઓકે, અને એન્ટીસેન્સ RNA જોડાવાના કારણે એન્ટીસેન્સ RNA છે તે જોડાવાના કારણે mRNA છે તેનું ભાષાંતર થઈ શકતું નથી. શું કર્યું? ફરીથી એક વખત કહું, આગળથી જોવું. શું કરેલું છે તો કે RNAi ટેકનિક જીન સબસ્ટ્રેક્શનની છે, એટલે કે જીનને માઇનસ કરવાનું છે. ઓકે, તો અહીંયા મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા સૂત્રકૃમિ જે પેરાસાઇટ છે, અંતઃપરોપજીવી છે. શેમાં? તો કે તમાકુના મૂળની અંદર. એ મૂળને સખત કરી દે એટલે તમાકુનું ઉત્પાદન ઘટે છે. જેટલું મળવું જોઈએ એટલું નથી મળતું. ઓકે, તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે આ તમાકુનું ઉત્પાદન ના ઘટે એટલા માટે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટાની અંદર તો કે તેને એક અગત્યના પ્રોટીન બનવા માટેના જે જનીન છે તે જનીનને લઈ લીધેલા છે. આ અગત્યના પ્રોટીન તો કે એને જોયું કે નહીં બને તો આ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા મૃત્યુ પામશે. તો એ વાતનો લાભ લઈને એને શું કર્યું? એ ડીએનએ કે જે પ્રોટીન બનાવે છે તે ડીએનએ ને લીધા. ઓકે, તે ડીએનએ ને લઈને તે ડીએનએ ને લીધા. એ ડીએનએ ને તો કે ટીઆઈ પ્લાઝમિડ ની અંદર ક્લોન કર્યા. ટીઆઈ પ્લાઝમિડ છે તેની અંદર ક્લોન કર્યા. ટીઆઈ પ્લાઝમિડ તો કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ ની અંદરથી જ મળે છે અને એની અંદર જ એડ કરેલું છે. આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ ને તમાકુના છોડ પર ઇન્ફેક્ટ કર્યા. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સે તમાકુના છોડને ઇન્ફેક્ટ કર્યા એટલે કે તેની અંદર ગયા. ઓકે, તો તમાકુના છોડની અંદર ગયા તો હવે આ જનીન તો કે એ જનીન યજમાન સેલ જે છે, કોષ જે છે તેની અંદર mRNA બનાવશે. પણ એ mRNA કંઈક આવું બનશે જે એક જ શૃંખલામાંથી બનતું હોય છે. ઓકે, હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે આ જે ડીએનએ છે એ ડીએનએ ને એવી રીતે બનાવ્યું કે અહીંયા તો કે આખા જીનનું ઓરિએન્ટેશન થઈ જાય એટલે કે પલટાઈ જાય. અહીંયા વ્હાઈટ નીચે છે તો અહીંયા વ્હાઈટ ઉપર હશે, અહીંયા પિંક ઉપર છે તો અહીંયા પિંક નીચે છે. એટલે કે ઉપરનું જે ડીએનએ છે તેની અંદરથી mRNA બનશે. ઓકે, તો એ mRNA એવું બનાવેલું છે અને આ બંને mRNA એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે એટલે જોડાઈ શકે. તો એને આ પ્રકારનું ડીએનએ બનાવ્યું જીન એક્સ નું અને તેને બીજા એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ ની અંદર આ ટીઆઈ પ્લાઝમિડ ને એડ કરી દીધું. હવે શું થાય તો કે આ એગ્રોબેક્ટેરિયમ જે પહેલા જે એગ્રોબેક્ટેરિયમ એડ કરેલા હતા એ જ તમાકુના છોડની અંદર એ એગ્રોબેક્ટેરિયમને એડ કરી દીધું. હવે શું થશે તો કે અહીંયા એગ્રોબેક્ટેરિયમ આવી ગયા તો એગ્રોબેક્ટેરિયમની અંદર જનીન છે. ઓકે, તો આ જનીનનું mRNA તો કે આ જનીનના mRNA એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે તો આ જનીન જોડાઈ જશે, ડબલ સ્ટ્રેન્ડેડ RNA બનશે. હવે આ RNA ટેકનિકના હીરો કહેવાય એવા ડાઇસર એન્ઝાઇમ ફર્સ્ટ આવશે અને આ ડાઇસર એન્ઝાઇમ આ ડબલ સ્ટ્રેન્ડેડ RNA ના ટુકડા કરી દેશે.
કટકા કરી દેશે. એટલે અહીંયા siRNA બની ગયું, સ્મોલ ઇન્ટરફિયરન્સ આરએનએ. આનાથી નાના ટુકડા બને તો મિલી ઇન્ટરફિયરન્સ આરએનએ પણ કહેવાય. આ સ્મોલ ઇન્ટરફિયરન્સ આરએનએ ની અંદર અહીંયા જ એક પ્રોટીન સંકુલ આવેલું છે જેને આપણે કહીએ છીએ રિસ્ક. ઓકે, આરએનએ ઇન્ડ્યુસ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ. આ રિસ્ક કોમ્પ્લેક્સ તો કે આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે તેની ઉપર જોડાઈ જશે અને તેને કેવા કરી દેશે તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ બનાવી દીધા. હવે નેક્સ્ટ પ્રોસેસ શું થઈ છે તો કે આ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ તો કે તમાકુના બધા જ કોષોની અંદર છે. કોઈ પણ કોષ લઈ લો, બધા કોષોની અંદર છે. તો જ્યારે સૂત્રકૃમિ તેને ખાશે તો આ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ સૂત્રકૃમિની અંદર આવી જશે. જ્યારે તમાકુના છોડનો ખોરાક તરીકે ઉપયોગ કરશે સૂત્રકૃમિ, ત્યારે એ સૂત્રકૃમિની અંદર આવી જશે. હવે સૂત્રકૃમિની અંદર પણ શું બને છે તો કે સૂત્રકૃમિની અંદર પણ પોતાનું mRNA બને છે. આ mRNA બને છે. આ mRNA તો કે અહીંયા કોષ રસની અંદર આવી ગયું, સૂત્રકૃમિના પણ કોષ છે આ. તો આ mRNA જે છે તેની અંદર તો કે અહીંયા તમાકુમાંથી આવેલા એન્ટીસેન્સ આરએનએ પણ તો છે. તો અહીંયા એન્ટીસેન્સ આરએનએ ના ટુકડા આવી જશે અને આ mRNA કે જેને આપણે સેન્સ આરએનએ પણ કહી શકીએ. ઓકે, અત્યારે સેન્સ આરએનએ છે તો આ mRNA જે છે તેની સાથે આ એન્ટીસેન્સ આરએનએ જોડાઈ જશે, એના ટુકડા જોડાઈ જશે. એટલે અહીંયા ડબલ સ્ટ્રેન્ડેડ mRNA બનશે. તો આ બની ગયું પછી તેનું ભાષાંતર તો નહીં થઈ શકે ને, તો ભાષાંતર અટકી જશે જેના કારણે પ્રોટીન બનશે નહીં અને જેના કારણે સૂત્રકૃમિ શું થઈ જાય, મૃત્યુ પામશે. અને એ જ તો જોઈતું હતું કે સૂત્રકૃમિ મૃત્યુ પામ એટલે કે વધારે તમાકુના છોડના મૂળ તંત્ર પર જે અસર કરતા હતા, જે ગાંઠા જેવી રચના બનાવતા હતા, રૂટ નોટ ડિઝીઝ કરતા હતા, તે ના થાય અને તમાકુનું ઉત્પાદન જે છે તે વધે. ઓકે, અલ્ટિમેટલી એ જ કામ હતું કે તમાકુનું ઉત્પાદન વધે. ઓકે, ચાલો આ આરએનએઆઈ ની ટેકનિક છે. આરએનએઆઈ ક્યાં થાય છે તો કે આરએનએઆઈ અહીંયા તમાકુના છોડના કોષની અંદર થાય છે. આરએનએઆઈ ને શરૂ કરાવવા માટે શું જોઈએ તો કે આરએનએઆઈ ને શરૂ કરાવવા માટે તો કે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોવું જોઈએ, તો જ આરએનએઆઈ શરૂ થશે. ઓકે, અને પ્રક્રિયાના બે હીરો કોણ છે તો કે એક છે ડાયસર અને એક છે રિસ્ક પ્રોટીન. તો અહીંયા ફર્સ્ટ હું તમને કહું કે પહેલું તો આરએનએઆઈ ક્યાં થયું તો મેં તમને કીધું તેમ તમાકુના છોડની અંદર, છોડના કોષોમાં. ઓકે, બીજું મેં કીધું કે આરએનએઆઈ શરૂ ક્યારે થયું, આરએનએઆઈ ની શરૂઆત ક્યારે થાય. જો કે આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે તો કે જ્યારે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય ત્યારે જ થશે આરએનએઆઈ ની શરૂઆત. ઓકે, ખ્યાલ આવે છે આ આરએનએઆઈ માટે. હવે બીજો એક ક્વેશ્ચન એવો થાય કે આરએનએઆઈ તો કે અહીંયા તો વૈજ્ઞાનિક દ્વારા આ રીતે કરવામાં આવેલું છે તો કે આ આરએનએઆઈ બધા જ કોષોની અંદર હોય કે તો કે હા. થર્ડ તમારે આના હીરો તો તમે યાદ રાખશો જ. આરએનએઆઈ ના હીરો કોણ છે તો કે એક ડાયસર એન્ઝાઇમ છે. ઓકે, ડાયસર ઉત્સેચક છે અને બીજું કોણ છે તો કે રિસ્ક પ્રોટીન છે. ખ્યાલ આવ્યો? બીજું મેં તમને કીધું કે આ આરએનએઆઈ મિકેનિઝમ, આરએનએઆઈ જે છે તે તમારામાં કે મારામાં કે કોઈ બીજામાં જોવા મળે છે ખરા તો કે હા, ઓલમોસ્ટ બધા જ ઓર્ગેનિઝમની અંદર જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હોય, સુકોષ કેન્દ્રીય સજીવો હોય, સુકોષ કેન્દ્રીય સજીવ. ઓકે, સુકોષ કેન્દ્રીય યુકેરિયોટિક સજીવ છે તેની અંદર આ આરએનએઆઈ જોવા મળે છે. આપણા સેલની અંદર પણ આરએનએઆઈ આવેલું છે અને એક ડિફેન્સ મિકેનિઝમ તરીકે વર્તે છે. ડિફેન્સ મિકેનિઝમ તરીકે વર્તે આ આરએનએઆઈ. ઓકે, ડિફેન્સ મિકેનિઝમ તરીકે વર્તે. હવે આ આરએનએઆઈ ડિફેન્સ મિકેનિઝમ તરીકે વર્તે છે તો કોની સામે ડિફેન્સ કરે છે તો કે આપણને જ્યારે વાયરસ આવે, કોઈ એવો વાયરસ આવી જાય કે એ સેલને ચેપ કરતો હોય, ઓકે, તો એ વાયરસની સામે આપણને રક્ષણ આપે છે. તો આપણી અંદર પણ આરએનએઆઈ આવેલું હોય છે.
આપણને પણ આપણી અંદર છે બીજા કોઈ પણ સુકોષ કેન્દ્રીય કોષો છે તો દરેકની અંદર આ આરએનએઆઈ આવેલું છે અને આ જ વાતનો ફાયદો લઈને વૈજ્ઞાનિકોએ આરએનએઆઈ ટેકનિક વિકસાવેલી છે. જોકે અહીંયા આરએનએઆઈ જે છે તે ટેકનિક વિકસાવેલી છે વૈજ્ઞાનિકો દ્વારા. જ્યારે નોર્મલી જોવા જઈએ તો આ આરએનએઆઈ આવેલું હોય છે. નોર્મલી કોઈ પણ કોષની અંદર તમે જોશો તો આ નોર્મલી કોઈ પણ કોષની અંદર ઓકે બધા જ કોષ એમ લખી દઉં બધા જ કોષોમાં જોવા મળે. હવે એનસીઆરટી ની અંદર એક લાઈન આપેલી છે કે આ આરએનએ આઈ જે છે આપણી અંદર પણ કોષની અંદર આરએનએ આવેલું છે તો આ આરએનએ આઈ માટે તો કે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોવું જોઈએ. તો નોર્મલી જે કોષો છે તેની અંદર આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ મળે ક્યાંથી? આપણા જે સેલ છે એની અંદર તો એમઆરએનએ બને જ છે ઓકે પણ એની સામે તો કે એની એન્ટીસેન્સ આરએનએ પણ મળવું જોઈએ. તો કે એક તો તમને આપેલું છે કે વાયરસ કે જેની અંદર આરએનએ જીનોમ તરીકે હોય આરએનએ જે છે તે જીનોમ તરીકે હોય એટલે કે જનીન હોય આરએનએ તેની અંદરથી એવા વાયરસ કે જેની અંદર આરએનએ જીનોમ હોય એટલે માનો કે કોઈ કોષ હોય એની અંદર એવા વાયરસ આવતા હશે કે જેનું આરએનએ જનીન છે તે કોષની અંદર ગયું તો આરએનએ આઈ છે તે ત્યાં શરૂ થઈ જતું હોય. કેમ? તો કે ત્યાં ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની ગયું. માનો કે આ સામાન્ય કોષ છે આ કોષની અંદર ઓલરેડી એમઆરએનએ બને જ છે ઓકે પણ હવે કોઈ વાયરસ દ્વારા આ કોષ ઇન્ફેક્ટ થયું તો તેની અંદર તો કે આ કયું ગયું જનીન તો કે આ જનીન ગયું વાયરસનું જનીન ઓકે તો અહીંયા બની ગયું ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ અને આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય ત્યારે જ આરએનએઆઈ શરૂ થાય છે. સેકન્ડ તમને સોર્સ આપેલો છે ટ્રાન્સપોઝોન્સ ઓકે મોબાઈલ જેનેટિક એલિમેન્ટ્સ જેને ટ્રાન્સપોઝોન્સ પણ કહેવાય. હવે આ જે ટ્રાન્સપોઝોન્સ જેને શું કહેવામાં આવે જમ્પિંગ જીન તરીકે ઓળખવામાં આવે. ટ્રાન્સપોઝોન્સ જે છે તેને જમ્પિંગ જીન કહેવાય. તો કે જમ્પિંગ જીન એ રીતે તો કે એની અંદર તો કે એક રંગસૂત્રમાંથી તે બીજા રંગસૂત્ર ઉપર જઈ શકે. ટ્રાન્સપોઝોન્સ બે પ્રકારના હોય. એક ટ્રાન્સપોઝોન્સ જે છે તે ડીએનએ ટ્રાન્સપોઝોન્સ છે અને એક ટ્રાન્સપોઝોન્સ જે છે તે આરએનએ રિટ્રોવાયરસ રિટ્રો આરએનએ એમ લખી દઉં તો પણ ચાલે બરાબર આ ટાઈપના છે. તો અહીંયા તો કે રિટ્રો આરએનએ છે તેનો ઉપયોગ થતો હોય છે ઓકે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ માટે. આ નોર્મલ સેલ માટેની વાત થઈ. જ્યારે આગળ જે મિકેનિઝમ યુઝ કરેલી છે આગળ જે મિકેનિઝમ બનાવેલી છે ઓકે કે આ તમાકુનો કોષ છે અહીંયા સૂત્રકૃમિ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા ઓકે તો તેની અંદર વૈજ્ઞાનિકોએ બનાવેલું છે ખ્યાલ આવશે. અને આ તો આપણે તો કે ટેક્સ્ટ બુકની અંદર છે તે વાત થઈ. અહીંયા તમાકુના છોડનો કોષ આરએનએઆઈ શરૂઆત તો કે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ થી થાય. હીરો તમને કહી દીધા આરએનએઆઈ તો કે દરેક સુકોષ કેન્દ્રની અંદર જોવા મળે ડિફેન્સ મિકેનિઝમ તરીકે ઓકે. ખ્યાલ આવ્યો? ચાલો નોર્મલી બધા કોષોની અંદર મેં તમને કીધું કે આ બે એક લાઈન આપેલી છે જે મોસ્ટ ઓફ સમજાતી નહીં હોય જોકે મને પણ હજુ ઘણી ખબર આની અંદર નથી પડેલી ઓકે મોસ્ટ ઓફ ના સમજાતી હોય પણ અહીંયા હું તમને કહું છું કે વાયરસમાંથી એવો વાયરસ આપણા કોષને અફેક્ટ કરતો હોય કે જેના કારણે એનું આરએનએ આપણી અંદર આવી જાય અને આરએનએઆઈ ની શરૂઆત થાય. બીજી વાત મોબાઈલ જેનેટિક એલિમેન્ટ્સ ટ્રાન્સપોઝોન્સની કરેલી છે કે જેને આપણે જમ્પિંગ જીન કહીએ છીએ. માનવની અંદર તો કે આવા ડીએનએ ટ્રાન્સપોઝોન્સ ટ્રાન્સપોઝોન્સ છે ઓકે અને ડીએનએ ટ્રાન્સપોઝોન્સ છે. 45% આવા ડીએનએ ટ્રાન્સપોઝોન્સ જોવા મળતા હોય છે. બાકી રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે ઓકે. તો અહીંયા આરએનએઆઈ ની અંદર કયા આવે તો કે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ જે છે તે આવતા હોય છે ડિફેન્સ મિકેનિઝમ તરીકે. ચાલો આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે.
તો જો અહીંયા તમને દર્શાવેલું છે કે અહીંયા આ તમારી ટેક્સ્ટબુકનો છે, એનસીઆરટી નો છે, કે જેની અંદર કીધેલું છે કે ડબલ સ્ટ્રેન્ડેડ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિટા જે છે તે ઇન્ફેક્ટ કરે તો અહીંયા રૂટ નોટ ડિઝીઝ જે છે તે જોવા મળતું હોય છે, રૂટ નોટ ડિઝીઝ. અને RNAi કર્યા પછી તેનું મૂળ તંત્ર તમે જુઓ તો કે એકદમ હેલ્ધી મૂળ તંત્ર જોવા મળતું હોય છે. ઓકે, એ તમને આપેલી છે. ચાલો, તો અહીંયા સુધી આપણે જોયું અને આપણે વાત કરી RNAi ની. તો અહીંયા સુધી RNAi જે છે તેની આપણે વાત કરેલી છે કે એકચ્યુઅલી ડબલ સ્ટ્રેન્ડેડ RNA કઈ રીતે બને છે, કેમ કે ડબલ સ્ટ્રેન્ડેડ RNA હોય ત્યારે જ RNAi ની શરૂઆત થાય અને ત્યારે જ તે તો કે એન્ટીસેન્સ RNA અને સેન્સ RNA જ્યારે કોમ્પ્લિમેન્ટરી RNA જોડાય એમ RNA ત્યારે એનું ભાષાંતરની પ્રક્રિયા અટકાવી દેતું હોય છે અને એના કારણે તો કે આગળ પ્રોટીન નથી બનતું અને પ્રોટીન નહીં બને તો સૂત્રકૃમિ સર્વાઈવ કરી શકશે નહીં, કેમ કે પ્રોટીન સૂત્રકૃમિ માટે ખૂબ જ અગત્યનું છે. ઓકે, તો અહીંયા સુધી આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. એકવાર તમે જો રીડ કરશો, એકવાર ધ્યાન આપશો તો દરેક પોઈન્ટ જે છે તે તમને ખ્યાલ આવશે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.